વેલકમ ટુ માય કિચન. આજે આપણે બનાવીશું સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા, જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. તેના માટે કોઈપણ જાતની દાળ કે ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ રહેતી નથી. તો ચાલો શરૂ કરીએ. એક બાઉલમાં મેં 1 કપ ખાટું દહીં એડ કર્યું છે. તેમાં 1 કપ સોજી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે તેમાં હાફ કપ પાણીને ધીમે ધીમે એડ કરતા જઈશું અને સ્મૂથ એવું બેટર રેડી કરી લઈશું. બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ અને મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ઓઇલ એડ કરીને ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને બરાબર રીતે એકદમ ફ્લફી ટેક્સચર આવી જાય તે રીતે મિક્સ કરી લઈશું. ત્યાં સુધી સાઈડમાં મેં સ્ટીમરને સ્ટીમ થવા માટે મૂકી દીધું હતું. હવે એક ઢોકળાની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરીને બેટરને પ્લેટમાં ફેલાવી લઈશું. અહીં હું પાતળા જ ઢોકળા બનાવી રહી છું. જો તમને ઢોકળાનું ટેક્સચર જાડું પસંદ હોય તો તમે વધારે બેટર એડ કરી શકો છો. ત્યારબાદ તેની ઉપર કાળા મરીનો પાવડર અને લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું. તેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે અને જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તેને સ્ટીમરમાં 12 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. હવે ઢોકળા સાથેની ખાટી મીઠી ગ્રીન ચટણી બનાવી લઈશું. તેના માટે એક મિક્સર ગ્રાઇન્ડરમાં કોથમીર, લીલા મરચાં, આદુ, શેકેલા સિંગદાણા, 1 ચમચી ખાંડ, મીઠું, 2 ચમચી દહીં અને 1 આઈસ ક્યુબ એડ કરીને ક્રશ કરી લઈશું. તો તૈયાર થઈ જશે આપણી ગ્રીન ચટણી અને ઇન્સ્ટન્ટ ઢોકળા. તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.